નમસ્કાર. ફિઝીફ્લાય પરિવાર વતી હું અને ભાવિન સર બંને તમારું હાર્દિક સ્વાગત કરી છે. ગઈકાલે સ્ટેટ રેન્ક ઉપરથી એમબીબીએસમાં ક્યાં ક્યાં એડમિશન મળવાના ચાન્સીસ છે એનો એક વિડીયો અપલોડ કરેલો છે. જબરો રિસ્પોન્સ આવી ગયો સાહેબ, બહુ જબરો, ખરેખર આમ અમને મજા આવી ગઈ. તો આજે સેમ વે એવો જ એક બીડીએસનો વિડીયો ઉતારેલો છે કે બીડીએસનો લિસ્ટ તૈયાર કરેલું છે કે કેટલા રેન્ક ઉપર ક્યાં તમને એડમિશન મળવાના ચાન્સ છે. બરાબર છે, રેડી. સાહેબે ઘણી મહેનત કરી છે, તો એકવાર સાહેબનો ખૂબ ખૂબ આભાર. ચાલો હવે સૌથી પહેલા ઉભા રહીએ સાહેબ એક મિનિટ. ત્રીજાનું લિસ્ટ છે, એટલે કે રાઉન્ડ 3 જે લાસ્ટ યરનો હતો એનું છે કે જે તમને વધારે પરફેક્ટ માહિતી આપે. એટલે રાઉન્ડ 1માં થોડો ઘણો માઇનોર ફેર પડે એવું બને. શું બને? જેમ કે આની અંદર જે વિદ્યાર્થીઓને રાઉન્ડ 1માં મળ્યું હોય તો હવે ઉપર ઓલ ઇન્ડિયા કોટાવાળા જે છે એ થોડા ખડી જાય, તો આના શરૂઆતના વિદ્યાર્થીઓનો વારો સેલ્ફ ફાઇનાન્સ એમબીબીએસમાં આવવાની સંભાવનાઓ છે. આ થાય, આવું ફેર પડે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓનો વારો સેલ્ફ ફાઇનાન્સ એમબીબીએસમાં આવતો જ હોય, તેમ છતાં આમાં લેતા હોય તો આ લોકોનો વારો આવે. પણ એવો થોડોક ફેરફાર થશે, બાકી વધારે કંઈ ફેરફાર થશે નહીં. એટલે રાઉન્ડ 3નું છે, એટલે પહેલા રાઉન્ડમાં શરૂઆતની ટોપ કોલેજમાં થોડાક વિદ્યાર્થીઓ માટે આ વસ્તુ એટલી બધી વધારે પ્રેડિક્ટેબલ નહીં રહે, પણ એનો કોઈ એટલો બધો ડિફરન્સ આવવાનો નથી. ચાલો 2 થી 5% ફરક આવશે, એથી જાજો કોઈ નહીં આવે. કોલમ સમજાવી દો અને આ શું છે કાઉન્સમાં એ સમજાવી દો. જો ગઈકાલના વિડીયોમાં તમે એમબીબીએસ વાળો ન જોયો હોય જોઈ લેજો. એમાં જે પ્રકારે હતું સેમ વે એ જ પ્રકારે છે. અહીંયા કોલેજના નામ લખેલા છે. આ તમારો જનરલ રેન્ક છે. ઓપન કેટેગરી વાળા માટે જનરલ રેન્ક લાગુ પડશે. સ્ટેટ રેન્ક નવી જે પીડીએફ આવી છે એ પીડીએફ ડાઉનલોડ કરો એટલે એમાં મળે. જો કે તમને ખબર જ હોય. આ તમારો સ્ટેટ રેન્ક છે. તમારે પહેલા જોવાનું કે સ્ટેટ રેન્ક મુજબ મારો વારો આવે એમ છે કે નથી આવે એમ. જો સ્ટેટ રેન્ક મુજબ વારો આવી જતો હોય તમારી ધારેલી કોલેજમાં તો ઇટ્સ ઓકે. પણ માની લ્યો કે સ્ટેટ રેન્ક મુજબ વારો નથી આવે એમ, તો કેટેગરીમાં તમે આવતા હોય ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી કેટેગરી રેન્ક આવતો હોય તો ઈડબ્લ્યુએસ ને નીચેવાળા જે બ્રેકેટમાં લખ્યા ને ઈ રેન્ક લાગુ પડે. એને આ ઉપર સ્ટેટ રેન્ક એના લાગુ સ્ટેટ રેન્ક જોવાના નથી. એને નીચેવાળા ઈડબ્લ્યુએસ વાળા રેન્ક જોવાના. જો આમાં વારો આવે એમ હોય તો ઠીક, નહીં તો ઈડબ્લ્યુએસમાં આની અંદર વારો આવે એમ હોય તો એનો વારો આ કોલેજમાં આવી શકે. સેમ ઓબીસી વાળાને આ ઓબીસીના રેન્ક જોવાના, એસસી વાળાને એના રેન્ક જોવાના, એસટી વાળાને એના રેન્ક જોવાના. માની લ્યો કે પેલી કોલેજ ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અમદાવાદ, આની વાત કરી તો જનરલ રેન્કમાં 3688 અટકેલું છે લાસ્ટ યર ત્રીજા રાઉન્ડમાં. પહેલા બીજા નહીં, ફાઇનલ તમારો ત્રીજા રાઉન્ડમાં આની આજુબાજુ રેન્ક હોય ને તો તમારો આ કોલેજમાં વારો આવવાના ચાન્સ રહે. માની લ્યો કે હવે રેન્ક તમારો આમાં નથી આવતો અને તમે કોઈ કેટેગરીમાંથી આવો છો. માની લ્યો કે હું ઈડબ્લ્યુએસ કેટેગરીમાંથી આવું, તો જો મારો ઈડબ્લ્યુએસ રેન્ક 1134 કે એનાથી ઓછો હોય ને તો મારો આ કોલેજમાં વારો આવી શકે. પણ મારે આ નથી જોવાનું. આ ઉપર લેખાની લાસ્ટ યર ઈડબ્લ્યુએસના આ રેન્ક એનો સ્ટેટ રેન્ક આ હતો, એટલે તમારે એ સ્ટેટ રેન્ક નથી જોવાના, તમારે ઈડબ્લ્યુએસ રેન્ક જોવાના છે. સેમ માની લ્યો હું ઓબીસી કેટેગરીમાં આવું છું, તો મારે ઓબીસીનો રેન્ક જોવાનો. જો મારો ઓબીસી કેટેગરી વાઇઝ રેન્ક 1808 કે એનાથી ઓછો હોય તો મારો આ કોલેજમાં વારો આવી શકે. કદાચ એવું બને કે તમારો રેન્ક 1810 છે કે 1800 છે, પહેલા રાઉન્ડમાં નહીં મળે, આ ત્રીજા રાઉન્ડની વાત છે, તો ત્રીજા રાઉન્ડમાં ડેફિનેટલી રહેતા મળી જાય. કેમ કે આમાં બધા સ્ટાર્ટિંગમાં કેવો હોય ખબર છે, ગવર્મેન્ટ કોલેજમાં એને બધા આમાંય લીધું હોય ને એમબીબીએસ એસએફઆઈમાં ફોર્મ ભર્યું હોય, તો એમબીબીએસ એસએફઆઈમાં રહેતા સેકન્ડ થર્ડ રાઉન્ડમાં મળી જાય ને તો આમાંથી કેન્સલ કરીને ત્યાં વહી જતા હોય, અહીંયા એની સીટો ખાલી પડે તો પછી આમાં લઈ લેતા હોય. માની લ્યો કે હું એસસી કેટેગરીમાંથી આવું છું, જો મારો કેટેગરી રેન્ક 529 કે એનાથી ઓછો હોય ને તો મને આ કોલેજમાં મળે. કે પછી આ ઉપરના સ્ટેટ રેન્ક નથી જોવાના, નીચેના કેટેગરી રેન્ક જોવાના. જો જનરલ મુજબ વારો ન આવે તો આ કેટેગરી રેન્ક તમારે જોઈ લેવાના. જો કેટેગરીમાં આવતા હોય એ કેટેગરી રેન્ક તમારા મેળ આવતા હોય તો ઠીક, નહીતર પછીની કોલેજ ચેક કરવાની. જો હું એસટી કેટેગરીમાંથી આવતો હોય તો 1188 થી ઓછો રેન્ક મારો કેટેગરી રેન્ક હોય ને તો મને ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અમદાવાદમાં મળવાના ચાન્સ રહી. સેમ વે સેકન્ડ કોલેજ ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ જામનગર, 5071 જનરલ રેન્ક હોય કે એનાથી ઓછો હોય ને તો મારો જામનગર ગવર્મેન્ટમાં વારો આવી શકે.
પછી જો માની લ્યો કે એ મુજબ નથી થતું અને હું ઈડબ્લ્યુએસ માંથી આવું છું તો 1511 થી ઓછો રેન્ક હોય તો મારો જામનગરમાં વારો આવી શકે. ઓબીસી 2105, એસસી 676, એસટી કેટેગરી રેન્ક છે, નીચેના ઉપર લખે બધા જનરલ રેન્ક છે, એટલે કેટેગરીમાં આવતા હોય તો કેટેગરી રેન્ક જોવાના. એસટી 1533. ઘણા સ્ટુડન્ટ છે ને આવા રેન્ક જોઈને કેટેગરીમાં ચેક કરતા હોય પણ આવા રેન્ક ચેક કરતા હોય નહીં. કેટેગરી રેન્ક જોજો. કેટેગરી રેન્ક ઉપરથી પરફેક્ટ આઈડિયા આવશે. ઉપરના રેન્ક ઉપરથી જજમેન્ટ ન લેતા. એ તો અમને તમારા માટે સહેલું પડે ને એટલા માટે ઉપર લખ્યા છે. બાકી તમારે તો આ નીચે કેટેગરી રેન્ક જ જોવાના છે. ચાલો એના પછી મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજ બરોડા, જનરલ રેન્ક 7238, ઈડબ્લ્યુએસ રેન્ક 2028, ઓબીસી 5088, એસસી 869, એસટી 2019. જો આનાથી ઓછા રેન્ક હોય જે તે કેટેગરીમાં તો આ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ રહીએ બરોડા. ચાલો એવી રીતે અમદાવાદ ડેન્ટલ કોલેજ, કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટ્રી ગાંધીનગર, ધરમસિંહ દેસાઈ ડેન્ટલ કોલેજ નડિયાદ, નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ વિસનગર. આટલી કોલેજના કટ ઓફ અહીંયા લખેલા છે. એ પહેલાં તમે છે ને આનો સ્ક્રીનશોટ લઈ લ્યો એક. ચાલો આ પેલી 5 કોલેજનો લઈ લ્યો પ્રોપર. હું થોડીક પીડીએફ મોટી કરી નાખું છું. 1 મિનિટ હવે લેજો, લઈ લ્યો સ્ક્રીનશોટ, એટલે તમારે ચેક કરવું હોય તો કામ આવે. ચાલો ઓકે. નેક્સ્ટ 6, 7, 8, 9, 10, 11 ને 12 સુધીની કોલેજનો લઈ લ્યો. 12 ની 11 સુધીની. ધરમસિંહ દેસાઈ ડેન્ટલ કોલેજ નડિયાદ, નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ વિસનગર, કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ અમદાવાદ, એએમસી ડેન્ટલ કોલેજ અમદાવાદ, વૈદિક ડેન્ટલ કોલેજ દમણ, કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ ભાવનગર. ચાલો એના પછી લાસ્ટ કોલેજ ગોયંકા ડેન્ટલ કોલેજ ગાંધીનગર, સિદ્ધપુર ડેન્ટલ કોલેજ સિદ્ધપુર. આ બધાયમાં પહેલી કોલમ જનરલ રેન્કની, બીજી ઈડબ્લ્યુએસની, થર્ડ ઓબીસી, ધેન એસસી, નેક્સ્ટ એસટી. જો તમે કેટેગરીમાં આવતા હોય તો કેટેગરી રેન્ક જોવાનો જ, અને જો તમે કેટેગરીમાં ન આવતા હોય તો જનરલ રેન્ક જોવાનો જ. બીજું કે હવે માની લ્યો કે છતાંય તમને કોઈ એવી અસમંજસ લાગતી હોય, તમે એમબીબીએસમાં લેવા માગતા હોય કે ડેન્ટલમાં લેવા માગતા હોય, તો આવતીકાલે સાંજે 7 થી 7:15 વચ્ચે આપણે એક લાઈવ સેશન કરવા માગી છીએ. પણ લાઈવ સેશનમાં પહેલાં અમારે ચેક કરવું છે કે તમે કેટલાક ઇન્ટરેસ્ટેડ છો. તો જેટલાની કમેન્ટ આવે એ મુજબથી આપણે નક્કી કરી, બરાબર સર, કે કાલ લાઈવ કરવું કે નહીં. જો 101 જણાથી વધારે લોકો ઇન્ટરેસ્ટેડ હોય તો લાઈવ કરશું, બરાબર. અને લાઈવમાં જો તમે કમેન્ટ કરો કે યસ 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 યસ, તો 101 જણાને કમેન્ટ હશે તો આપણે લાઈવ સેશન કરશું. આ લાઈવ સેશનમાં શું હશે? આ લાઈવ સેશનમાં તમારી જે કમેન્ટ આવશે ને લાઈવમાં, એના ઉપરથી હું બોલતો જઈશ. સાહેબ કોલેજના નામ કહેતા જશે કે આટલી કોલેજમાં મળે એમ છે, આટલી કોલેજમાં ચાન્સ છે. એટલે તમે તમારો કેટેગરી રેન્ક અથવા તો જનરલ રેન્ક લખો તો એના ઉપરથી અમે તમને કોલેજના નામ કહીશું અને બહુ મજા આવશે. તો આવતીકાલે જો સારો એવો રિસ્પોન્સ મળશે તો આપણે આવતીકાલે 7 થી 7:15 વચ્ચે લાઈવ સેશન ચાલુ કરશું. અડધી કલાકનો ટાઈમ રહેશે. એટલે પછી તમે એવું ન વિચારતા 8, 8:30 સુધી લાઈવ સેશન ચાલુ રહેશે ને આપણે ગમે ત્યારે, તમે 7 થી 7:15 વચ્ચે રેડી રહેજો. આપણું લાઈવ સેશન ચાલુ થાય તો તરત જ એમાં તમે રેન્ક લખો એટલે તમારું કામ થઈ જાય. બરાબર સર, આપણે એવું કાલ કાર્યક્રમ રાખીએ. બરાબર. પણ એના માટે તમારી કમેન્ટ જોશે, કેટલા લોકો ઇન્ટરેસ્ટેડ છો એ. જો તમારી કમેન્ટ આજ આવતીકાલ સવાર સુધીમાં પ્રોપર આવી જાય તો અમે લિંક જનરેટ કરીને શેર કરી દઈશું યુટ્યુબની અંદર, બરાબર. તો તમારા ઘણા ખરા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય, અથવા તો બીજા કોઈ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન થઈ જશે. તો મળીએ આવતીકાલે 7 થી 7:15 વચ્ચે સાંજના ટાઈમમાં, ઇવનિંગમાં લાઈવ સેશન. રેન્ક, કેટેગરી રેન્ક મોકલો અને તમને કઈ કોલેજ મળે એમ છે એનું કન્ફ્યુઝન હોય તો એ અમે તમને કહેશું, કેટલા ચાન્સ કઈ કોલેજમાં છે એ. સારું, ચાલો તો એકવાર ફરી પાછું જોઈ લેજો. ડેન્ટલની જેટલી કોલેજ છે, 13 કોલેજ છે. બાકી હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો. આથી ઉપર જવા દઉં છું. આનો પણ લઈ લેજો અને આનો પણ લઈ લેજો. ચાલો, વધારે કંઈ એવું લાગતું હોય, કન્ફ્યુઝન છે તો કમેન્ટ કરજો. અને બાકી આવતીકાલે લાઈવ સેશનમાં મળીએ
ત્યાં સુધી મસ્ત રહ્યો, મજા માર્યો. ફિઝીફ્લાય પરિવાર વતી ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.